હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે સવારે વહેલા ઊભા થઈ ગયા છે અને આજે થોડું કામથી બહાર નીકળવાનું છે. તો બ્રશ કરીને ચા બા પીને નાહી ધોઈને અમે તમે મળીએ છીએ પાછા. તો ચલો નીકળીએ. તો હેલો ગાઈસ, આજે અમે જઈ રહ્યા છીએ ડીસા. થોડું પર્સનલ કામ છે તો અમે ત્યાં જઈએ છીએ. અને હું જાઉં છું ને મારી સાથે વિશાલભાઈ છે. તો અમે બીજા નીકળીએ છીએ. તો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ પછી નીકળીએ છીએ. તો ચલો માતાજીના દર્શન કરી લઈએ પહેલાં, પછી નીકળીએ. જય માતાજી. અમારું ભલું કરજે માં, મારું કોમ થશે આવું કરજે માતાજી. તો ચલો અમે માતાજીને દર્શન કરી લીધા છે, અમે નીકળવાની તૈયારી કરી છીએ. તો ચલો મિત્રો, હવે અમે ડીસા માટે નીકળીએ છીએ અને તમને પણ લઈ જઈએ. તો ચાલો. ચાલો ગાઈસ, અમે હવે ડીસા જવા માટે નીકળી ગયા છે અને વિશાલભાઈને તેમની ઓફિસ પરથી લેવાના છીએ. તો હવે વિશાલભાઈની ઓફિસ પરથી વિશાલભાઈને લઈને પછી અમે ડીસા જવા માટે નીકળીએ છીએ. તો ચાલો હાઈવે પર મળીએ. ચલો ગાઈસ, અમે નીકળી ગયા છે વિશાલભાઈની ઓફિસ જવા માટે. તો જોઈ લો. ચલો ગાઈસ, તો વિશાલભાઈની ઓફિસ જઈને મળીએ છીએ. તો અત્યારે ડ્રાઇવિંગ ચાલુ છે તો વિશાલભાઈની ઓફિસ જઈને મળીએ છીએ. ચાલો. ચલો ગાઈસ, વિશાલભાઈ આવી ગયા છે. આ રે વિશાલભાઈ, જો. ચલો ગાઈસ, અમે હવે ડીસા જવા નીકળીએ છીએ અને આગળ બતાવીશું. ચલો. અમે પાલનપુર ચોકડીએ પહોંચી ગયા છીએ અને ટ્રાફિક વધારે છે તો અમારે નીકળવું કેવી રીતના એ અમે હવે ગોતીને કહેશો તમને. તમે જોઈ રહ્યા છો આ ટ્રાફિકને, એમ્બ્યુલન્સને પણ જવા નથી દેતા આ ચોકડી પર. તો બસ હવે ટ્રાફિક ખુલ્યું છે, અમે હવે ડાયરેક્ટ નીકળી રહ્યા છો ડીસા તરફ. આ બસ વળીને ડીસા તરફ નીકળી રહ્યા છો. દેખી શકો છો તમે, બધા પબ્લિક ઊભી છે એટલે ડીસા જવા માટે. ધાનેરા, ડીસા. પાલનપુરના મિત્રો વિડીયો બ્લોગ જોઈ રહ્યા તો તમને કહી દઉં કે આ જગ્યાએ તમારે આવવાનું. આ છે, તમે દેખી શકો છો, આ ઓશિયન મોલ અને એની બાજુમાં વન સેન્ટર છે. આટલે તમને કપડાં સસ્તા મળશે ને 500 રૂપિયાનો પેન્ટ, 500 રૂપિયામાં શર્ટ, આ બધું મળશે તમને. તો હેલો, અમે હવે ડીસા આવી ગયા છે. ડીસા આવવાનું અમારું કારણ હતું કે અમારા વિશાલભાઈને એક ભાઈ કેમ પેમેન્ટ લેવાનું હતું. તો પેમેન્ટ લેવાનું હતું એટલા માટે અમે આવ્યા છે ડીસા. તો એ ભાઈ કોર્ટમાં બેઠા બીજી છે તો તે અમને ફોન કરી ત્યારે અમે પેમેન્ટ લેવા જઈશું. પેમેન્ટ લઈને પછી પરત પાછા ઘરે જવા માટે નીકળીશું. તો ચલો મળીએ છીએ થોડા રહીને. તો ચલો મળીએ. ચલો ગાઈસ, વિશાલભાઈનું કામ પતી ગયું છે ને વિશાલભાઈને પેમેન્ટ મળી ગયું છે. તો હવે અમે પેમેન્ટ લઈ લીધું છે ને ચા બા પીને અમે નીકળીએ છીએ અને આગળ હવે અમારે જમવાનું છે તો જમીને પછી ઘરે જઈશું. તો ચલો મળીએ છીએ આગળ. અમે નીકળી રહ્યા છો ડીસાથી. હવે અમે હોટલ તરફ જઈ રહ્યા છો થોડા આગળ. આ ડીસા છે, દેખી શકો છો તમે. મારું ગુજરાતી થોડું વીક છે તો હું દેશી ભાષામાં જ તમને બોલીશ બધું. તો આગળ અમે નીકળી ગયા હો, બસ હવે થોડું આગળ જઈ નીડી ગાલું ખાવાનું છે, બરોબર? તો તમે બી આવી જાઓ મારા અંગાત. સહયોગ હોટલ હે, ઈયો કંઈ ખાવાનું એકદમ જોરદાર બનાવે. સરકાર હોટલ છે, સરકાર. આ ડીસાનો પુલ હે, આ ડીસાનો પુલ રહ્યો એ ડાયરેક્ટ ડીસામાંથી બારોબાર ઉતાર નાખે. જે ના હોય એને ડાયરેક્ટ બારોબાર ઉપરથી જતું રહેવાનું, બરોબર? ડીસામાં દેખી લો, અમે હોટલમાં પહોંચી ગયા. હોટલ સરકાર
હું અને તમારા જીબી બ્લોગર તમે દેખી શકો છો. તમે હવે ખાવા નીકળી રહ્યો. મારે ચાર્જિંગ પટી રહ્યું હતું તો હું ચાર્જિંગ કરતો હતો. એમાં તમારા ભાભીનો નંબર ફોન આવ્યો હતો. બરોબર, આ ડિસ્પ્લે રહી ને એના પર મોટું એનું નામ હોમ મિનિસ્ટર કરીને મેં સેવ કરેલું હે. તમે દેખી શકો છો વખાયેલું છે. એટલે દરવાજો વગે વખાઈ ગયો, ચિંતા ના કરો. હા એ આ ફરીથી વાંચી દીધો. બસ અમે હવે દેખો જમવા જઈ રહ્યા. પૈસા ઓન જોડે જ ઘટાડુંગા બધા, ચિંતા ના કરો. ભલે મારા જોડે પેમેન્ટ આવે પણ ઓન જોડે જ ઘટાવડાऊंगा પૈસા. આવી ગયું है આ દેખી તો તમે આજે પણ આ હે उसके અને પનીર भुर्जी है આ દેખી લો. પાપડ आपने पापड़ दिखाई नहीं होगा. આ રોટલી બે હજી દાળ ફ્રાય જીરા રાઈસ આવે. અને આ દેખો આપણે જેવી બ્લોગર તમારું બ્લોગર રહી રહ્યા. બરોબર, હવે તમે ખાવા આવી જાઓ. અમારે ઘર ખાવા પણ તમને ખાવા નહીં બોલાવો, ચિંતા ના કરો. ચાલો હવે અમે ઘર માટે નીકળીએ છીએ, તો ઘરે જઈને મળીએ છીએ. તો ચાલો વિશાલભાઈને ઉતારવા જવાનું છે, ઉતારીને પછી ઘર માટે નીકળીએ છીએ અને ઘર જઈને મળીએ છીએ. ચાલો ગાઈસ, હવે અમારે જમવાનું પતી ગયું છે, તો અમે જમી લીધું છે અને જમીને હવે ઘર માટે નીકળીએ છીએ. તો હવે વિશાલભાઈ કોઈક રહેવા ગયા છે, લઈને આવે એટલે નીકળીએ છીએ. તો જો કોઈને જમવું હોય તો ચડોતરથી આગળ હોટલ છે સહકાર, રોંગ સાઈડમાં જમવાનું સરસ બનાવે છે. અને કોઈને જમવું હોય તો આવીને જમી જજો, બહુ સરસ જમવાનું બનાવે છે. તો આવીને એકવાર વિઝિટ કરજો, તો તમને ખબર પડશે કે જમવાનું કેવું છે. અમને તો સારું લાગ્યું અને અમે દર વખતે એ જ આવીએ છીએ. તો હવે અમે ડીસાથી ઘરે પાછા આવી ગયા છીએ ને તો હવે અમે મારો બ્લોગનો એન્ડ કરીશું. આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો બહુ સપોર્ટ કરજો. તો મિત્રો ચલો મળીએ છીએ કાલે. બાય બાય.